ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. મોહિની હું શું કહેતી હતી, અઠવાડિયું ફ્રી છે તું? હા ફ્રી જ છું. તો હેડ ને ચાક ફરવા જઈએ. ક્યાં? ગોવા જઈએ. ગોવા? હા. તો તમે જીતુભાઈને પૂછ્યું ખરું? હવે એમને શું પૂછવાનું, અને એ તો આ નોકરું કરે છે અમદાવાદ છે, આવવાના મહિના પછી. પૈસા છે તમારી પાસે? પૈસા તો માંગવા પડશે ને જીતુભાઈ જોડે. પૈસા તો કોઈ માંગવાના હોય, પૈસા તો ઓલરેડી હોય જ. તો તારા છે ને લગ્ન નહીં થયા ને એટલે તું એક વાર લગ્ન કરી લે એટલે તને ખબર પડી જશે કે પૈસા ચોથી આવે. ક્યાંથી આવે? કટકી કરીને. એટલે પૈસાની તું ચિંતા ના કરી. જો તારી જોડે અત્યારે સગવડ ના હોય ને તો તારા પૈસા હું કાઢી દે. તાર સગવડ થાય તારે તું મને આપી દેજે. સારું, ક્યારે જવું છે? અરે ક્યારે જવું, હું કાલે જ જઈએ. તું તાર તૈયારી કર અને હું એમને ફોન કરી દઉં. સારું. હા જા. લાવ એમને ફોન કરી લઉં. હલો. હા બોલ મંગુ, યાદ આવી ખરી એમ ને? હા એટલે યાદમાં તો એવું હતું કે મેં એટલો ફોન કર્યો કે ફરવા જઈએ છે હું ને પેલી મોહિની છે ને એ અઠવાડિયા માટે ગોવા. ઓહો હો, ઠેઠ ગોવા એમ ને? હમ. ઓ વેરી ગુડ વેરી ગુડ. હા તે પૈસા યાદ આવ્યા હશે એટલે મારી યાદ આવી છે. કોઈ પૈસા યાદ નહીં આયા, મારા જોડે ઘણાય પૈસા પડ્યા છે. ખાલી કહેવા માટે ફોન કર્યો કે અઠવાડિયા જઉં છું ફરવા. ખરું ખરું, આ ગોવા સુધીની ટિકિટના પૈસા ખર્ચા બરચા આટલા બધી કટકીઓ મારી છે એમ નથી? હા તો કરવું જ પડે ને, તમે હાલતા નહીં તો. કશો વાંધો નહીં, હંભારીને જજો, ગોવામાં ફરજો અને પેલા દરિયાથી જરા સાચવજો, કારણ કે દરિયામાં હોભર્યું છે કે વધારે પડતું પોણી આવી ગયું છે. તે અમારે નહીં હાચવાનું, દરિયો હાચવે. હા જા, પણ આ જીબડું જેમ છે ને એમ ટૂંકો લઈને આવજે, મોટો ના લઈને આવતી. શાંતિથી આરામથી ફરજો. કોઈ તકલીફ બફલીફ પડે તો મને ફોન કરજો, તો અહીંથી પૈસા ટ્રાન્સફર કરે. હા અને હા હોભળો, આ કદાચ તમારે ઇમરજન્સીમાં કદાચ ઘરે આવવાનું થાય ને તો ચાવી છે ને જ્યાં મૂકીએ છે ને ત્યાં જ મૂકીને જાય. હા ને? ના રે ના ભાઈ, મારે છો આ મહિના સુધી રજા બધા મળવાની છે. તું તારે ફરીને આવતી અઠવાડિયામાં હેઠ. આ હા તો કઈ રાખ્યું તમને. સારું. વાહ વાહ વાહ, મેરી દીદી પોસ્ટ, વી આર ગોઈંગ ટુ ગોવા. તાણા મોહિનીએ ઓછી નહીં. આ જીવોનું વિચાર કરું છું કે આઠે ગોવા જવાના ખર્ચા બરચા આ તે બધું ભેગા કરીને રૂપિયા લઈને જઈ છે તો મને કેટલી કટકી મારી હશે મારા થકી. ઉલટ તપાસ તો કરવી જ પડશે. રવિ. જીતુભાઈ. હલો. હા બોલો જીતુભાઈ. લા રવિ, મજામાં? અરે એકદમ મજા બોલો. ભાઈ તારી એક જરૂર પડી છે, તારું એક જોરદાર કોમ પડ્યું છે એટલે મેં તને ફોન કર્યો. અરે બોલો ને યાર, અવાજ કરો ને. હવે કોમમાં એવું છે કે તારે છે ને હા રાત્રે મારા ઘેર જવાનું છે. બરાબર. એટલે ઘેર તો તારું હોય છે, હા પણ તારે કરવાનું છે શું, આ મારા ઘરની હોમેની સાઈડે એક મોટી નારિયોરી છે બરાબર અને એ કઠેડો વારેલો છે ને કઠેડાની ઓપાહે એક મોટો પથરો પડેલો છે. બરાબર એ પથરાના નેસે મારા ઘરની ચાવી છે. બરાબર. એ ચાવી લઈને સોનામના જવાનું, ઘર ખોલવાનું અને ઘરમાં જ્યાં પછી ફોન કરજે તો હું તને કહીશ કે તિજોરીની ચાવી ચોસે. એટલે એ તિજોરીની ચાવી લઈ અને તિજોરીમાં જેટલી રોકડ રકમ છે એ બધી વારી જુડી પોટલું વારીને સોના મોના આઈને મને આલી જવાનું છે.
પણ સાવધાની રાખજે કે તું ચોય પકડવની, નહીં તો પહેલાં તો તારા બૈડા ફાડી નાખશે મંગુડી. અને જો પકડાઈ ગયો પોલીસના હાથે તો ગંજેરા બાજા હમત તારા, સમજો? ઓકે, સમજો તમારું કામ થઈ ગયું જીતુભાઈ. બસ દોસ્તાર તો આ જ કહેવાય મારો, પણ આજે રાત્રે આ કામ થઈ જવું જોઈએ ભલા. થઈ જશે એકદમ થઈ જશે. બસ હેડ તાર મેલું. હા વાહ, આમ દોસ્તાર તો આવા હોવા જોઈએ, કોમ કરી દેશે હો. રવિ, આ જીતુભાઈ તમારું કામ થઈ ગયું. હા, શું વાત કરે યાર. હા, વાહ, મને વિશ્વાસ હતો કે તું 100% મારું કામ કરે. અચ્છા, મને એટલું કહે, કેટલી માલ મુદ્દા હાથમાં આવી છે? જો તિજોરીમાં 50,000નું એક બંડલ પડ્યું હતું અને 4-5 હજાર રૂપિયા રોકડા પડેલા, એ વેણી લીધા. હે? હા, ઓહો, મારા દિયોર 50,000 ને બીજા 4-5 હજાર છૂટા, એટલે વિચાર કરો. પાછું ગોવા જવાનું, ગોવા જઈ તો મજા મસ્તી કરશે. 70-80 હજાર એ ખર્ચ છે. તો મારા દિયોરા મંગુડીએ તો બહુ લોબી કટકી મારી ભાઈ. હો, હા, કશો વાંધો નહીં. હવે મારી વાત ખબર, જો તું આ બાજુ આવવાનું હોય તો એ રકમ લઈને આવજે, રોકડ રકમ તો મને હાલ દેજે. ને જો કદાચ ના આવવાનું થાય તો ભરીને રાખજે, હું આવે તારી પાસે લઈ લે. કશો વાંધો નહીં. હા ને ભાઈ, ચાલ, થેન્ક યુ. હો, હા, હા, જબ્બરવાળા તો મારું કલાઈ કરવાનું છે. ઓહો, દરિયામાં નાવા પડ્યા છે પાછા, સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને. વાહ, ઉડારો કના બાપની દિવાળી. આ મારી જ કટકીઓ મારીને ગોવા ફરવા દઈ છે. મંગુ, બહુ મજા આવી. હા, અને હવે છે ને બીજી વખત તું પ્લાનિંગ કરે ને તો મને કહેજે. ચોક્કસ. ચાલ, થેન્ક યુ. અલી મોહિની, હા, મોહિની નીચે આય જલ્દી. શું થયું? અરે તું નીચે આય ને કહું છું. હા, આવી. જલ્દી આય, જલ્દી. હા, બોલ, શું થયું? અલી શું કહું તને? ઓ માય, શું થયું? અલી મારા ઘરમાંથી છે ને 50,000 ને બીજા છૂટા પૈસાની ચોરી થઈ જાય છે. તો થાય જ ને, આ બધું તારા લીધે જ થયું. મારા લીધે? હા, આ તું આપણે ગયા હતા ગોવા તો રોજ ફોટા સોશિયલ મીડિયા પર મૂકતી હતી. રોજ બધી નવી પોસ્ટો મૂકે ગોવાની, એટલે આ ચોરને મોકો મળી ગયો. અલી એવું નહીં ભાઈ, આ ચોરે છે ને તાળું ખોલ્યું, અંદર ગયો, આ તિજોરીની ચાવી હોધી, એનું તાળું ખોલ્યું, એમાંથી પૈસા કાઢ્યા ને ચાવીઓ જો હતી ત્યાં મૂકી અને આ ચોરી કરી છે. તો પછી આ જીતુભાઈ જ આયા હશે ને? હાલા, ઘરની ચાવી ચો મૂકું છું, તિજોરીની ચાવી ચો મૂકું છું, એ મને ને એમના સિવાય કોઈને ખબર જ નહીં. તો પછી જીતુભાઈને ફોન કરીને પૂછી લે. એમને જ ફોન કરવા દે. મંગુ, હા બોલ મંગુ, થઈ ગઈ તમારી પધરામણી પાછી ગોવાથી? હા, આવી ગયું. હા, બોલો, કેવું રહ્યું ગોવાની ટ્રીપ? ચોરી થઈ જાય છે ઘરમાં. હે? અરે રોમ, આ ચમની ચોરી થઈ ગઈ ઘરમાં? આ તમે ઘેર આયા તા? ઓ, શરમ રાખ. મેં તો તને પહેલો જ કીધેલું છે કે મહિના સુધી મારે રજા નથી મળવાની, તો હું ચોથો આવવાનો હતો. અને હું આવ્યો હોય તો તું પૂછી દો મહેલામાં, જો હું આવ્યો હોય તો. અને આ ચાવી તિજોરીની ને ઘરની ના તો તારા ને મારા સિવાય કોઈને ખબર જ નથી કે આપણે ચોમીલ લે છીએ. અને આ તો વાત છે, તો પછી તું મારા પર બ્લેમ કરું છું ખોટો? તાળો ખોલીને ચોરી કરી ગયું છે. અરે યાર, આટલું તો હું ભણાઈને કહું છું કે હું નથી આવ્યો, મહિના સુધી રજા નથી મારે. હા, હવે હોંભર મારી વાત, તું ચિંતા ના કરે. 50,000 ગયા. હું આ જ્યાં તો જ્યાં આપણા કિસ્મતમાં નહીં હોય, કમાઈ લઈશું એ તો આપણે ફરી. હા, થાકી પાકી આવીશું, આરામ કર, ચિંતા ના કરે બહુ. હા, ચાલ. વાતાવરણ જરા હવે ઘરમાં પકડી રહ્યું છે.
એ તો આયા જ નહીં. એનો મતલબ એવો છે કે આ છે ને મને ચાવી મૂકતા કોઈ જોઈ જ ગયું છે અને એણે જ આ ચાવી હોધી અને આ તાળું ખોલીને પૈસા કાઢી લીધા છે. મને એવું લાગે છે કે આમાં તો છે ને કોઈ જાણ ભેદું જ છે. છે તો કોઈ જાણ ભેદું જ, પણ મને પકડવો કેવી રીતે? આ મહેલામાં તો કેટલા લોકો રહ્યા છે. જો મંગુ, હવે છે ને તું પાછી એ જ આઈડિયા કર. કઈ કે આપણે સિમલા જઈએ છીએ એમ? એવું નહીં, તારે હવે છે ને નવી પોસ્ટ મૂકવાની કે 1 મહિના પછી ભાઈના લગ્ન. મારા ભાઈના લગ્ન તો થઈ જ જશે. 6 ને થઈ ગયા, તારે ફરીથી પોસ્ટ મૂકી દેવાની અને તારે લખવાનું કે મુંબઈથી છે ને જ્વેલરી ખરીદી અને સુરતની મોંઘી મોંઘી સાડીઓ એના ફોટા લઈને તારે અપલોડ કરી દેવાના. આ બધાના ફોટા ચોથી લાવવાના? ગૂગલ પરથી. આઈડિયા તો સારો છે કે બોમ્બેથી જ્વેલરી ખરીદી, પછી આ સુરતથી મોંઘી મોંઘી હાડીઓ ખરીદીને એના ફોટા મૂકવાના, પછી આ ચોર જોઈ જાય ને પછી ચોરી કરવા. આઈડિયા તો જોરદાર છે. પણ આ ફોટા ને બોટા પછી આ તો હાર્યાય જોવે, પછી મારા મમ્મી ને પપ્પા ને મારા ભાઈ ને બધાય જોશે તો એ પછી શું કરવાનું? અલી કોઈ ના જુએ, આ બધું છે ને તારે હાઈડ કરી દેવાનું. તને જેને બતાવ ના હોય એને હાઈડ કરી દેવાના. અચ્છા એવું એ થાય? હા જો તો મૂકી દઉં છું હમણાં જ. મૂકી દે પહેલા ફોટા જોઈ લે. હા આ બરાબર છે? મસ્ત મસ્ત. આ સાડીઓના આ બરાબર ને? 2-4 ફોટા મૂકી દઉં છું. હા અપલોડ કરી દે. શું લખું? ભાઈના લગ્ન 1 મહિના પછી. મહિના પછી શોપિંગ એડવાન્સ પોસ્ટ. હવે હાઈડ કરી દે જીતુભાઈને, તા પપ્પાને, તા ભાઈને. હા હા કેવી રીતે કરવાનું? આ જો આમાં છે ને આ ઓપ્શન્સમાં જવાનું, ટીક કર. હા હા ફેમિલી ગ્રુપ આખું હાઈટ જ કરી નાખ્યું. સારું કર્યું. કોઈને દેખાય નહીં. લો અપલોડ થઈ ગયું. હવે જોશે એટલે આવશે. જો હવે છે ને તું ઘરમાં જ રહેજે અને ચોર આવે ને એટલે તારે મને ફોન કરી દેવાના, એટલે હું છે ને આખું ગામ ભેગું કરીશ ને આવી જઈશું. પછી વારો પાડી દઈશું. હા મારા 50,000 લઈ ગયો. હા રવિલાલ આયા ખરા હો ભાઈ, ભાઈબંધની ખબર કાઢવા આવ્યો ખરો મારો ભાઈ. આવું પડે ને ભાઈ. આ અને પેલા પૈસા તમને આલવાના છે. હા એ હમણાં રવા દે, ઉતાવળ ના કરે. જો એક કોમ કરજે, હું તને વોટ્સઅપ ઉપર મારા બેંકનું એકાઉન્ટની ડિટેલ ને બધું મોકલી દઉં છું, એટલે ગોમમાં બેંકમાં જઈ અને મારા ખાતામાં ભરી દેજે. મારે ચો અહીં હાચવવા યાર. ઘર બર સારું છે જીતુભાઈ, લીધું શું? એટલે ચોથી લે યાર. આ તો કંપનીએ ક્વાર્ટર આલેલો છે. આ તને દેખાય લોબી લહેરેક આખી કંપનીએ બોધેલી છે અને એમાં જે અધિકારીઓ છે એમને રહેવા માટે હાલે. એસી બેસી બધું હોય એમ. જીતુભાઈ તમારા હારાના લગ્ન છે નહીં? મારા હાડાના લગ્ન ચમ ના હોય? એટલે મારે તો એકને એક હાડો છે, એ તો પેણી જો ને એના ઘેર તો છોકરો રમે છે. આ બીજો હાડો ચોથી ફૂટી નીકળ્યો. એ વાત કરો છો જીતુભાઈ? આ મંગુ ભાભીએ પોસ્ટ મૂકી છે, જુઓ ને. મંગુએ પોસ્ટ મિલી તો દિયોર હવારનું મોબાઈલ ફેદું છું તો મને જેમ નહીં દેખાતું. અચ્છા એટલે તમને હાઈડ કર્યા છે એમ ને, એટલે તમને નહીં દેખાતી. એટલે એણે મને હાઈડ કર્યો જેથી મને ના દેખાય. હા લાઈજે હું લખ્યું છે. હા મહિના પછી મારા ભાઈના લગ્નની તૈયારીઓ. વાહ ભાઈ વાહ. મુંબઈની મોંઘી મોંઘી જ્વેલરી મારા દિયોર, સુરતની મોંઘી મોંઘી સાડીઓ. ઓહો ખાસી શોપિંગ કરી નાખી ઓણે. ખરું તારી વાત સાચી. પણ રવિ આ બધી પોસ્ટ જે મેલી છે એના ઉપરથી તને કંઈ સમજાયું ખરું? ના ભાઈ નહીં સમજાયું? તને નહીં સમજાય કારણ કે આ તો મંગુ છે અને મંગુના આઈડિયા ખાલી જગતમાં હું એકલો જ સમજી શકું. ઓણે છે ને આમંત્રણ આલ્યું છે, આમંત્રણ ચોરને કે આવો મારા ઘરમાં જ્વેલરી ને બધી મોંઘી મોંઘી વસ્તુઓ પડી છે, તમે ચોરી જો. એટલે જેવો દિયોર ચોરવા જાય એટલે બોસું જાલીને ધીબીને પોલીસના હવાલે કરી દેશે. તું એ બાજુ ઓટો ફેરા કરતો નહીં તો રાઈ બનશે તારી. ના ભાઈ હું ના જાઉં. રવિ આ મંગુએ એના ભાઈનું એટલે કે મારા હારાનું લગ્ન લીધું જ છે તો રવિ પૂરેપૂરું લગ્ન કરાવી જ ન છે. એટલે કોઈ ખબર ના પડી જીતુભાઈ. જો ખબર સમજો. હવે તું જો જીતુ જમાવટના ભડાકા. નમસ્કાર દેવાભાઈ. નમસ્કાર બેસો બોલો શું હતું? આપણે કેટરસનું કામ ચાલે છે
150 થી 2000 સુધીની ડીશનું કામ આપણે લઈએ છીએ. બહુ સરસ બહુ સરસ. તમારે લેબરથી પણ આપવું હોય તો એનાથી પણ આપણે કામ કરીએ છીએ. અરે ભાઈ અમારે કોઈ રસોડું વસોડું કરવું નથી તો તમારે લેબરથી કરવું પડે અમારે. કેમ તમારા દીકરાના લગ્ન નથી? તમને કોણે કીધું અમારા દીકરાના લગ્ન છે? અમારે ત્યાં કોઈ લગ્ન નથી. અમારો દીકરો એટલો મોટો છે, એના 2 છોકરા છે, હવે એવી લગ્ન થવાના તૈયારીમાં થયા. આ તમને સમાચાર આપ્યા કોણે? આ તો ઉડતી વાત સાંભળી હતી, પણ ના હોય તો ક્ષમા માંગુ છું. વાંધો નહીં, ફરી જરૂર હોય તો બોલાવજો. હા જય કहीं આપણા છોકરાના લગ્ન થઈ ગયા અને આ કોણે કીધું હશે? તારે આપણા છોકરા મોટા થઈ ગયા. નમસ્તે. નમસ્તે નમસ્તે. બેહો બેહો. શું હતું? આપણો મંડપનું કામકાજ છે. નવી ખુરશીઓ લાયા છે, નવો ગેટ લાયા છે, નવો કાપડ લાયા છે. બહુ સરસ કર્યું તો. એ કે તમારો ઓર્ડર હોય કે તો કહેજો મને. સનો ઓર્ડર અમારો હોય? આપણા દીકરાનો. આપણા દીકરાનો? હા. ભાઈ અમારા દીકરાના કોઈ લગ્ન બગન છે નહીં. અમારા દીકરો મોટા થઈ ગયા, એના 2 છોકરા છે. તમને કીધું કોણ એ મને કહેશો તમે? આ તો વાય વાત મળી. આવી છે તમને વાત મળી? તે હેડાયા મોં ઉઠાઈને હોય. કશો વાંધો નહીં, કામકાજ હોય તો કહેજો. ચલો તાનજી. હા જી. હો નમસ્તે. હો પણ આ ગામમાં આવી અફવા કોણે ફેલાવી કે જે હોય તે અહીંયા ચણાડો આવ્યા છે? મને નહીં ખબર હારી. અફવા તો કોઈ ફેલાવે છે. દેવાભાઈ જય માતાજી. હા જય માતાજી જય માતા. આવો કાકા. શું હતું બોલો? બેસો બેસો. ઓળખાણ ના પડી કાકા? એટલે આ ભાઈ તમારા છોકરાનું લગ્ન છે તે હું ઘોડાવાળો, ઊંચી ક્વોલિટીની ઘોડીઓ છે મારા જોડે. ધોળી કયો તો ધોળી, લાલ કયો તો લાલ, કાળી કયો તો કાળી, અને મોટી ઊંચી ક્વોલિટીની ઊંચી ઘોડીઓ નાચતી વરઘોડામાં. અરે પણ કાકા મારા છોકરાના કોઈ લગ્ન નથી. મારો છોકરો તો મોટો થઈ ગયો, એનાય ઘરે 2 છોકરા છે. એમ? તો તમને કીધું કોણ એ મને કહેશો તમે જરા? અરે દેવાભાઈ આ તો એવું બન્યું કે ઉડતી વાત આવી છે. આવી કેવી ઉડતી વાતો આવે છે? અમારે કોઈ ઘોડા બોડાની જરૂર નહીં કાકા. નથી? ના બાપા. લ્યો તાણ જય માતાજી. હા જય માતાજી. આ તો જોણ્યું તું એટલા આવ્યો. બહુ સારું કર્યું આયા તો. હો લ્યો જય માતાજી. જય માતાજી. હે ભગવાન, આ ગામમાં આવી અફવા ઉડાવી જ કોણે? બોલો. શી ખબર નહીં પડતી મને તો. હા, આ એક પછી. કોણ છે પાછું આ? હેલો દેવાભાઈ બોલો. હા દેવાભાઈ બોલું. બોલો. અચ્છા, એટલે હું એટલા માટે ખાસ ફોન કર્યો કે આપણે તમારા દીકરાના લગ્નમાં જો પેલી ડીજેની જરૂર હોય ને તો આપણે એકદમ નવું નક્કો ડીજે લાવ્યા છીએ અને ગોમ કરતાં તમને ઓછા ભાવમાં આલીશું. અરે ભાઈ મારા છોકરો મોટો થઈ ગયો છે, એને 2 છોકરા છે ને કોઈ મારા ડીજે બીજેની જરૂર નહીં. તમને આવું કહેશે કોણે? મને કહેશો તમે? આ મને તો તમારા જમાઈએ કીધું, જીતુ કુમારે. મારા જમાઈએ? જીતુ કુમારે? હા, એવું તમને કીધું છે? સારું હેડો, મેલો હેડો. હો તમને બોલાવું. હો ચિંતા ના કરશો. આ શું કીધું જીતુ કુમારે? અરે આ જીતુ કુમારે જ બધાને કે કરતા લાગે છે. આ બધા એ જ મોકલે છે. તો તમે એક કામ કરો, હા આ જીતુ કુમારને ફોન કરો. વાત તારી સાચી છે. સસરાજી? જીતુ કુમાર? હા જય શ્રી કૃષ્ણ. પાય લાગુ સસરાજી. તમે જોય હોય તો ત્યાંથી સીધા છે ને મંગુલ લઈને તમે અહીં આવો. ચમ કંઈક અર્જન્ટ છે? અરે કામ છે. હા ચલો હેડો, હું આવી જાઉં છું. હેડો. હા હા જલ્દી આવી જાઓ. સસરાજીનો ફોન આવ્યો. વાતાવરણમાં થોડો ઓર ગરમાવો આવ્યો. હવે જવું પડશે મંગુને લઈને સીધા હાહરીમાં. હેડો. મંગુ, ઓ મંગુ આવજે. શું થાય? ફટાફટ હેડ, તારા પપ્પાનો ફોન આવ્યો કે અર્જન્ટ છે, ફટાફટ મંગુલ લઈને ઘેર આવો એમ. હા, શું થયું? કોઈ કીધું નહીં? અરે મેં પૂછ્યું, મને કે તમે બધી લમણાકૂટ કર્યા વગર સીધા મંગુલ લઈને ઘેર આવો એમ. હેડો. અરે હેડ, બધું બંધ કર નથી. બસ એ તો તારો વારો પછી મારીશું. હેડ. અરે સસરાજી અચાનક ફોન કરીને મને બોલાવ્યો, કઈ અર્જન્ટ છે? પપ્પા શું થઈ ગયું? બધું બરાબર તો છે ને? અરે બધું બરાબર છે. આ તમે શું મોડ્યું છે મને કંઈ ખબર નહીં પડતી. શું મોડ્યું છે? અરે જે બી આવે છે કે તમારા છોકરાના લગ્ન છે, રસોડું કરવા માટે કે તમારે કરી દઈએ, કોઈ ઘોડો લઈને આવી જાય છે ને આવું બધું શું તમે માંડ્યું છે? લોકોને કે કરો છો તમે કે લગ્ન કરવા? કોણ લગ્ન કરવાના છે આપણે?
એટલે આપણે શું આપણે ભાઈના કીર્તિભાઈના લગ્ન નહીં કરવાના? અરે કઈથી કીર્તિભાઈના લગ્ન નહીં કરવાના? તમને ખબર નહીં બધા લગ્ન થઈ ગયેલા છે, હવે ચોથી લગ્ન કરાવવાના નવા? હા એટલે મને એમ થયું કે કો તો આપણે કીર્તિભાઈનું છૂટું થઈ ગયું તો બીજે તો કંઈક કરવું પડે ને, મારી ફરજ છે એમ ભાઈ. તમે જ કહો મારી ફરજ નથી? એક જીજાજી તરીકે હું આ ઘરનો સભ્ય નથી? અને મેં જ કીધું બધો નહીં એટલે જ તો મેં જો ગોળીવાળાને મોકલ્યો તો ગોળીઓ જોવો એકથી એક ચડિયાથી પાણીદાર, અને પેલો કરિયાણાવાળો એને તો મેં કહી જ દીધેલું ભાઈ જો કરિયાણાનો તારે ચિંતા નહીં કરવાની, પૈસાની. આમ તો મારા સસરા છે એ ખમતી દર છે, મંગુ પાસે પૈસા પડ્યા હોય, મારી પાસે પડ્યા હોય, તું ચિંતા ના કરે, જે જોઈએ હાલ દેજે. મંડપ પર તો હમણાં જ નવો સોમન લાવ્યો છે, આમ જો લાગે ને મંડપ તો આખું ગોમ મોઢા મોગરો નાખી દે. હું વાત કરો? અરે રસોઈયાની તમારે રસોઈ જોવા એટલે એક નંબર ભક્કમ રસોઈયો છે, બોલો. એ આવશે ટૂંકમાં આવશે. જીતુ કુમાર રસોઈયો પણ આવી જ ગયો. અરે વાહ, આવી ગયો મારા બેટો, જબ્બર એલર્ટ કહેવાય હો, ધંધાદારી માણસ કહેવાય કે આમ વાત થઈ નથી ને સીધો મળી લીધી પાર્ટીને એને. જીતુ કુમાર, આ કીર્તિના સસરાનો બી ફોન આવી ગયો અને એ કહેતા હતા કે આ ફરથી તમારે લગ્ન કરવાના છે કીર્તિના. હવે મારે શું જવાબ આપવાનો મને તો એ ખબર નહીં પડતી. તમે કહેશો, અને આ બધું કરીને તમને શું મળ્યું મને કહેશો તમે? મંગુ શું મળ્યું? શું મળ્યું એને મને હું ખબર? સસરાજી આ બધી અફવાઓ મેં નથી ફેલાઈ, આ પણ તમારા દાગીનાએ ફેલાઈ છે. લાવજે તારો મોબાઈલ. મારો મોબાઈલ તમારો? લાવજે નહીં તો તારા બાપાની હોમે કડફેટ મારે. માર જો આ કોનું એકાઉન્ટ છે? આ મંગુનું એકાઉન્ટ છે. આ તો મારી મેં દી દેખાય કારણ કે અમે તો હાઈડ છીએ, હાઈડ. આ શું લખ્યું છે? ભાઈના લગ્નની તૈયારીઓ, મુંબઈની જોરદાર જ્વેલરી, સુરતની મોંઘી મોંઘી સાડીઓ. આ લગ્નનો ત્યાં શું છે? આ મેં ફેલાય કે તમારા દાગીના? મંગુ, ત્યાં બધું શું માંડ્યું છે? તે શું ધાર્યું છે ને શા માટે આવું બધું કરે છે? તારે શું જરૂર છે? મમ્મી હવે હું શું કરું? આ ઘરમાં છે ને ચોરી થઈ હતી 50,000ની, અને એના ઉપર પાછા થોડા પૈસા હતા. આ હું ગોવા જઈ હતી ને, બધું ફોટા બોટા મૂક્યું તો ચોરે જોઈને ઘરમાં ચોરી કરી, તો હું નહીં ઘરમાં. એટલે પછી મને એમ થયું કે આ ફરીથી આવી રીતે જાહેરાત મૂકું તો ફરી ચોર આવે ને ફરી ચોરી કરે ને હું પકડી લઉં, એટલે મેં આ બધું કર્યું હતું. કેટલા જ્યાં તારા? 50,000 ને ઉપર થોડાક ગયા હશે છૂટક. ચોય નહીં ગયા. પેલા તારા ખિસ્સામાં હતા, એ હવે મારા ખિસ્સામાં છે. ખાલી ખિસ્સા ફેર થઈ છે. હા, એટલે ચિંતા ના કરે. અને સસરાજી તમને ખબર છે ગોવા જઈ આવી? હા, એ તો ખબર જ છે ને કે ગોવા જતી. હા, એ તમને ગઈતી એ ખબર છે, હા. પણ ગોવા એના પૈસે જઈએ ખબર છે? ના, એ નહીં ખબર. 55 થી 70,000 રૂપિયા જેવું વાપરીને આવી છે. અને તિજોરીમાં જે પેલા 55,000 પડ્યા હતા ને એ એના જ હતા. હવે તમે વિચાર કરો કે આ બધા પૈસા લાવી ચોથી? તમે આલ્યા હતા? મંગુ, આ બધા પૈસા લાવી ચોથી તું? કટકી કટકીઓ મારીને લાવી, એ બી મારી કટકીઓ. આટલું કમાવા છતાં હું આટલા પૈસા ભેગા નથી કરી શક્યો. ઓના કટકીઓ મારીને કેટલા રૂપિયા ભેગા કર્યા. મને લાગે આ બધા ગુણો માતાજીમાંથી આવ્યા છે. હાય હાય, હું થોડી મારી દીકરીને આવા સંસ્કાર આપું? લ્યો, આ સંસ્કાર તમારા જ છે. ના ના, તમે તો કટકી નહીં, તમે તો કટકા મારો છો, કટકા. હા, ઘેર ઘેર માટીના ચૂલા. શું કરીએ પણ હરકતું લીધું છે તો ભોગવવું તો પડશે કે. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો, બૈરીઓ જ્યારે આપણા પાસેથી આવી કટકીઓ મારે ને તો દુઃખી નહીં થવાનું, લડવાનું નહીં, ઝઘડવાનું નહીં, કટકીઓ મારવા દેવાની. એનું કારણ છે જ્યારે તમારા ઘરમાં કંઈક તકલીફ પડે, તમારી પાસે પૈસા ના હોય, પતિને અર્જન્ટ પૈસાની જરૂર પડે, બાળકોના અભ્યાસ માટે અથવા તો કોઈ પણ જાતની મોજ શોખની વસ્તુ લાવવા માટે જ્યારે પૈસાની જરૂર પડે ને, તારામાં પત્નીએ કટકી મારેલા પૈસા વધારે કોમ આવતા હોય છે. માટે પત્ની દેવો ભવ એમ જ કહેજો તો તમારું કોમ થશે. કોઈ નથી, એકાઉન્ટમાં છે. લ્યો, આ પકડો ડબલું. હા, હવે જઈએ સસરાજી? હા, જય શ્રી કૃષ્ણ. તમારા શું કહેવાય પત્નીને હાચવજો, આ અમને હાચવશે. હવે સંસ્કાર આવા હાલતા નહીં. પત્ની દેવો ભવ.